હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ સવારના બધા મિત્રોને અને મારા તરફથી બધાને જય રામાપીર, જય દ્વારકાધીશ. મસ્ત મજાના આપણે આજે વ્લોગનું શૂટિંગ કરવા આવી ગયા છીએ મિત્રો. વ્લોગમાં બન્યા રહેજો. વ્લોગ સારો લાગે તો લાઈક, સબસ્ક્રાઈબ ને શેર કરતા રહેજો. મારા વાલા મિત્રો બધાનું આપણા વ્લોગમાં હાર્દિક હાર્દિક હાર્દિકને સ્વાગત છે. અને આપણે આવું છે ફરતું લોકેશનમાં બન્યા રહેજો, જોઈ શકો છો તમે. અને આ થળી આ ઢગલો છે આપણે ખોલવાનો છે. આ થળે બધા હટાવના છે અને ગાડી જે આવી રહી છે કાંઈ એ પણ તમને બતાવીશું બ્લોગમાં. બહુ કામ થાય છે મિત્રો સવારમાં ઉઠીને. આપણે ચા નથી પીવી તો ચા પીવાનો ઓર્ડર આવી છે. ચા પીવા જશું ને તમારે ચા પીવી હોય તો આવી શકો છો. આમંત્રણ આપી દીધું છે તમને. જય દ્વારકાધીશ. બ્લોગમાં બન્યા રહેજો. આ છે મિત્રો બહારનું લોકેશન, જોઈ શકો છો. હજી આપણે કંપનીની લાઇટો પણ નથી બંધ કરી. જો લાઇટો ચાલુ છે, ઝૂમ કરીને બતાવું. જોઈ શકો છો હજી આપણે લાઇટો પણ બંધ નથી કરી. આ બાજુ ઓફિસની બંધ કરી આવ્યા છે. આ બાજુ 2-3 લાઇટો હળગી રહી છે, ચાલુ છે. જો થોડુંક અંધારા જેવું છે એટલે સરખી નહીં દેખાય, પણ થોડો થોડો પ્રકાશ પડી રહ્યો છે. અને આ છે ચૂનાની ટ્રક. ઈંટો ભરવાવાળી ગાડી લાગી ગઈ છે, એના મજૂરો નથી આવ્યા. આ બાજુ ઓફિસ છે. કાંઈક છે સવારનું લોકેશન. હજી તો સુરત દાદા પણ બહાર નથી આવ્યા. અને એક ગાડી સામે ભરાઈ રહી છે અને આ ઢગલો જે ઢાંકેલો છે એની ગાડી આવી રહી છે. એ આપણે આથળિયા ઉતારવાના છે બધા. અને ગાડી પણ તમને બતાવીશું આપણે કે કઈ રીતે ખાલી થાય. બધા એમ તો જોઈ જશે, આપણે ગાડીનું શૂટિંગ લીધું હતું પણ આ બીજી ગાડીનું આજે લઈ લેશું. આ વાળા આથળિયા આપણે ઉતારવાના છે બધા. અને આવું છે કાંઈક બહારનું લોકેશન. જો એકદમ હજી અંધારું છે. આજે 7 વાગ્યાના આપણે વ્લોગ બનાવવા મળ્યા છે. એટલે વ્લોગમાં બન્યા રહેજો મારા ચાહક મિત્રો. આ બાજુ તમને બતાવી દઉં કે જો આ ટ્રક ભરાઈ રહી છે, મજૂરો ભરી રહ્યા છે. જોજો ડોકાટીઓ નીકળશે અત્યારમાં. એ ભરે છે. અને આ વાળો ઢગલો એ પણ ઢાંકેલો છે. હજી તો બધી લાઇટો પણ અંદર બંધ કરવા નથી જવાયું. આપણે એ પણ બંધ કરવા જવાનું છે. આવું છે લોકેશન. વ્લોગમાં બન્યા રહેજો મારા ચાહક મિત્રો. અને સુરત દાદા વાદળોમાંથી બહાર આવે તો તમને એમના પણ દાદાના પણ દર્શન કરાવી દઈશું. આજનો વ્લોગ પૂરો જોજો મારા વાલા મિત્રો. આ ટ્રક એક આપણા અહીંયા 3 ટ્રકો છે. અને આપણું લોઢર પંચર થઈ ગયું છે લગભગ. એને સાંજે અંદર મૂકી દીધું છે. જો આપણો ઘોડો એને અંદર મૂકી દીધો છે. હવે ગાડી હાઇડ્રોલિક થઈ રહી છે મિત્રો. આ બાજુ પણ આવું લોકેશન છે. જો પેલ બાજુ પણ ઢગલો એક ઢાંકેલો છે અને સીધી ગલી છે. એ ગલીમાં આપણે વાલોર વાવેલી છે, જોઈ શકો. હશે ગાડી હાઇડ્રોલિક થાય છે. એ માલ પડે. હજી પણ મિત્રો સુરત દાદા નીકળ્યા નથી બારે. માલ પડે છે. હવે ગાડી ખાલી થઈ. આ ઢગલો પાછો આપણે ઊભો કરવાનો છે, મોટો ઢગલો. તો સામે છે ને એવો ઢગલો કરવાનો છે આપણે. અને સામે ઓફર દેખાય એમાં આ બધો માલ નાખવાનો છે.
કેવડું ઊંચું થયું છે, કેવડું ઊંચું થયું છે આ. હવે મિત્રો આપણે મસ્ત મજાનો ઢગલો કરી નાખ્યો છે, ગાડી પણ ખાલી કરી નાખી છે અને આપણું ટ્રેક્ટર પંચર થઈ ગયું છે, એનું ટાયર પણ હવે ખોલીને મૂકી દીધું છે, એ પણ તમને બતાવીશ. અને મસ્ત મજાનો ઢગલો કર્યો છે આપણે, તો બ્લોગમાં બન્યા રહેજો. આ છે બ્લોગ બનાવવાનું મશીન, માલ બનાવવાનું મિક્સચર છે. આવું છે કાંઈક નજારો જોઈ શકો છો મારી પાછળ. આ છે આપણું લોડર, પંચર થઈ ગયું છે. અને બહારથી પણ તમને બતાવીશ, બહારના વિડીયોમાંથી એ પણ તમે જોઈ શકો છો. સુરત દાદા પણ મસ્ત મજાના નીકળી ગયા છે, એકદમ તડકો કાઢી નાખ્યો છે. સવારના 9 વાગી ગયા છે. આપણે સવારના વહેલા ઉઠીને બ્લોગ બનાવવા માંડ્યા હતા, અત્યારે 9 વાગે મસ્ત મજાનો તડકો નીકળી ગયો છે. અને લોડર પણ આપણું ટાયર ખોલી મૂકી દીધું છે, તો બને રહેજો બ્લોગમાં. અને આપણે મિની લોડર પણ લઈ આવ્યા છે, 2 લોડર છે. આપણે મહિન્દ્ર કંપનીનું મિની લોડર પણ છે, એ પણ તમને દેખાતું હશે. આપણે એ પણ એનું શૂટિંગ લઈ લેશું, કઈ રીતે ચલાવીએ છીએ એ પણ. આ છે મિત્રો બહારનું લોકેશન. ટાયર ખોલી નાખ્યું છે અને ટ્રેક્ટરના ટાયરમાં લોડરમાં હતું પાણી ભરેલું, એ પાણી પણ કાઢી નાખ્યું છે આપણે. હવે હવા જ રાખીશું. એક ટાયરમાં તો પહેલાં જ કાઢી નાખ્યું હતું ને આ બીજું ટાયર પંચર થયું, એમાં પણ પાણી હતું, એ પણ ખાલી કરી નાખવાનું છે આપણે. અને સામે જો ઢગલો મસ્ત મજાનો ઊભો કરી નાખ્યો હતો. પછી આપણે ટાયર ખોલ્યું અને આ છે મહિન્દ્ર કંપનીનું મિની લોડર. છોટા બચ્ચા લાગે છે ને આની સામે, જોઈ શકો છો તમે. હવે પંચર બનવા ગયું છે, ટાયર આવે એટલે એને ફિટ કરી નાખશું આપણે. અને છોકરા કેવા મસ્ત મજાના મસ્તી કરી રહ્યા છે. તડકો હોય એટલે કાંઈક નજારો જ અલગ હોય મિત્રો. તડકો આવી જાય એટલે જો હા 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 હા. સવારના 7 વાગે તો આમ હતું કે વરસાદ આવી જાય એવું હતું સવારનું. અત્યારે 9 વાગ્યાનો નજારો છે, આ જો 9 વાગ્યાનો. હશે જેક, એક જેક લાગેલ પડ્યો છે, બીજો જેક અહીંયા પડ્યો છે. હશે અંદરનો પ્લાન્ટ. ટાયર ખોલીને મૂકી દીધું છે. આની ટ્યુબ પંચર કઢાવવા મૂકી દીધી. એમ તો આપણે અહીંયા પણ કોપરેશન છે, જો હવાની પાઇપ પડી છે કોપરેશન, પણ આપણા પાસે ટીકડીયું નથી એટલે પંચર કઢાવવા બીજી જગ્યાએ મૂકી દીધું છે. હશે આપણા અંદરનો પ્લાન્ટ. જોઈ શકો છો કેટલો બધો, કેવડો મોટો કાટ માળવા આવ્યો છે. ત્યાંથી શરૂઆત થાય છે, છેક અહીંયા પૂરું થાય છે. સિમેન્ટ હશે, એની પ્લેટો. હવે મજૂરો આવશે બધા કામ પર. સામે પ્લેટો નખાય છે આમાં. આવો છે આપણો આજનો બ્લોગ.
જેટલા વાહનો, બસ એક ટ્રક આ ઊભું છે, એના મજૂરો નથી આવ્યા. અને એ પણ ઊભું છે, એક ટ્રક ભરાઈને ગયું છે, બીજું ટ્રક પેલી બાજુ પડ્યું છે, એ પણ તમને જોવા મળી જશે.